પોલીસ આરોપીને ઝડપીને રાહતનો શ્વાસ લેતી હોય છે, પરંતુ અમદાવાદ પોલીસે આરોપીને ઝડપીને ખુદની આબરૂ ઉખાડી પાડી છે અને ઇજ્જતના કાંકરા કર્યા છે। શું છે ઘટના? કોણે કરી લીધી પોલીસની આબરૂ? इज्जतना धजागरा, आबरूना काकरा, खाखी पर दाग। जो तमे पोलीस पर बहु विश्वास करता हो तो आ घटना न जोता, कारण के आ घटना जोया बाद तमारो विश्वास भांगी पड़शे। तमे जेने तमारा रक्षक मानो छो ते रांक साबित थशे। आ पूरी घटना वस्त्रापुर पोलीसनी छे। અહીં એક એવી ઘટના સામે આવી કે પોલીસની આબરૂનો ફજેતો થઈ ગયો। પોલીસ સ્ટેશનમાં પિકનિક, પોલીસની કેપ પહેરીને લીધી સેલ્ફી, પોલીસ ઊંઘમાં, નબીરાને જલસા। પૂરી ઘટના ગઈકાલે સામે આવી હતી। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ પૈસાદાર પરિવારના નબીરા છે। ઉત્તરાયણના દિવસે છાટો પાણી કર્યું હતું, એટલે દારૂનો નશો કર્યો હતો। જો કે બાતમીના આધારે પોલીસે આ તમામ નબીરાને ઝડપી લીધા, પણ આ નબીરાઓને કોઈ જ અફસોસ નથી, પરંતુ ખુશી છે। તેમણે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી। જો આ ફોટો, દારૂની મહેફિલમાં પોલીસ જે નબીરાઓને પકડીને લાવી હતી તેઓ પોલીસ સ્ટેશનમાં એન્જોય કરી રહ્યા છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગ નામથી સેલ્ફી પડાવી રહ્યા છે। જીપથી ચાડા પાડીને પોઝ આપી રહ્યા છે। આ નબીરાઓ તો હદ કરી નાખી। પોલીસની કેપ પહેરી સેલ્ફી પાડી સોશિયલ મીડિયા પર મૂકી દીધી। ખરેખર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા હોય તેમ એકબીજા સાથે મશ્કરી કરી પિકનિક મનાવવા આવ્યા હોય તેવું વ્યક્ત કરી રહ્યા છે। હદ તો ત્યારે આવી કે આ મામલે પોલીસ અધિકારીઓએ વાત કરવાના બદલે મૌન ધારણ કરી લીધું। આ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ નબીરાઓને પકડવામાં આવ્યા હતા, જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા। દારૂની મહેફિલ માણ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પિકનિક કરતા હોય તેમ પોલીસ સ્ટેશનમાં એટ વિથ ગેંગ નામથી તેમણે આજે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી। સાથે પોલીસની કેપ પહેરીને પણ પોતે એન્જોય કરતા હોય તે પ્રકારે સોશિયલ મીડિયામાં સેલ્ફી લીધી હતી। ત્યારે આ જે પિક્ચર વાયરલ થયું છે તેને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર મામલે હાલ તો કોણ જે ગુનેગાર છે, આરોપીઓને કોણ છાવરી રહ્યું હતું, ના કેપ કોની છે તે તમામ સવાલોને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। ક્યાં પોલીસ મહેફિલ ચાલતી હતી, કેવી રીતે રંગમાં પાડ્યો ભગ? ઘટનાની વાત કરીએ તો વસ્ત્રાપુરમાં આવેલ ગુરુકુલ ફ્લેટના એ નંબરના બ્લોકમાં ધાબા પર પતંગ ચગાવ્યા બાદ ડીજેની તાલ પર દારૂની મહેફિલ ચાલતી હતી। પોલીસે રંગમાં ભંગ પાડી 25 થી વધુ લોકોની અટકાયત કરી, જેમાં યુવક અને યુવતીઓ સામેલ હતા। તમામને બ્રેથ એનાલાઇઝરથી તપાસ કર્યા, જેમાંથી ફક્ત 2 યુવતી અને 2 યુવક પીધેલા મળ્યા, જેથી પોલીસે 5ની ધરપકડ કરી તપાસ હાથ ધરી। મહત્વનું છે કે આ ફ્લેટમાં રહેતા ગુરુપ્રીત અને મણીલાલે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું। ટીવી સ્ક્રીન પર જોવા મળતા ચારેય મિત્રોએ દારૂનો નશો કર્યો હતો, પરંતુ તેને ખબર ન હતી કે આ દારૂની મહેફિલ બહુ મોંઘી પડશે અને ગઈકાલે જેલ જવાની નોબત આવશે। જે 2 મહિલાઓ છે અને 3 પુરુષ છે, જેમાં ગુરપ્રીત સિંહ ખેતન જે મકાનના માલિક છે, ત્યારબાદ મનપ્રીત બગ્ગા છે, રોહન ગાંધી છે અને 2 મહિલાઓ છે એમાં મનીષ ગોધાણીયા અને ત્યાર પછી બીજા મહિલા છે એ સલોની પાઈ। આ રીતે 5 જણા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી અને એમનો ગુનો દાખલ કરવામાં, ધરપકડ કરવામાં આવી છે। આરોપીને સેલ્ફી લેવાનો સમય કેવી રીતે મળ્યો? આરોપી સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે પોલીસ શું કરતી હતી? ઉલ્લેખનીય છે કે પોલીસે જ્યારે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં રેડ કરી નબીરાઓને પોલીસ સ્ટેશન લાવ્યા ત્યારે પોલીસ પર દબાણ વધ્યું હોય તેમ કલાકો સુધી તપાસનો દોર રહ્યો અને નબીરાઓ સેલ્ફી પડાવવામાં મસ્ત રહ્યા। તેમણે દારૂ પી સ્ટેટસનું કામ કર્યું, એટલે સોશિયલ મીડિયા પર સેલ્ફી અપલોડ કરી। પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે વસ્ત્રાપુર પોલીસ પર સવાલ ઉઠ્યા। ખરેખર 5 લોકોએ જ દારૂ પીધો। નબીરાઓએ જે ફોટો પાડ્યો તે કેપ કોની હતી? શું પોલીસ દબાણના કારણે લાચાર હતી? પકડાયેલા અન્ય યુવક યુવતીઓ કોણ હતા, જેનું નામ ફરિયાદમાં નથી? તેવા અનેક સવાલોની વચ્ચે પોલીસની છબી પર લાંછન લાગ્યું। કહાનીમાં બીજી વાત એ પણ છે કે વસ્ત્રાપુર પોલીસ જો 5 આરોપીઓને સાચવી ન શકે તો પછી તેની હેસિયતની બીજી શું વાત કરવી? આ ઘટનામાં તપાસ અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ, જેથી ખબર પડે કે કોની બેદરકારીના કારણે આ ઘટના ઘટી।
ક્રિમિનલ માટે કેમેરામેન કિશન સાથે અનિતા પત્ની ગૌતમ શ્રીમાળી, BTV ન્યૂઝ, અમદાવાદ.